હલો હલો. હલો. હાજી. પરેશભાઈ, હા ભાઈ. હેમંતરાજસિંહ બોલું, બાલાસિરી, જામનગર. બોલો બોલો. હવે આનું થયું શું થાય? નિર્ણય આવશે કઈ નહીં? શેનું? સરકાર. કરદાનું ને. હવે નિર્ણય તો આપણા હાથમાં નથી, પણ આપણે જ્યાં સુધી નિર્ણય ન આવે ને ત્યાં સુધી આપણે જજુમવાનું છે, આપણે લડવાનું છે. કેમ કે આપણે સત્ય છે, ખેડૂત બધાય સત્ય છે, તો આપણે સત્યતાથી લડવાનું છે, ઈમાનદારીથી લડવાનું છે. એ કદાચ એમાં આખી જિંદગી ખપાવી દેવી પડે ને તો આખી જિંદગી ખપાવી દેવી છે, પણ ખેડૂતને આ કરદાના નામે જે લૂંટે એ લૂંટ બંધ થવી જોઈએ. અને ખાલી કરદાના નામે લૂંટે છે એટલે એ કપાસમાં છે, તો મગફળીમાં કડના નામે લૂંટે. આજે મગફળીની અંદર 40 કિલોની ભરતી કરી હોય તો કે તમારી 1 કિલો કડ છે, એમ કરીને રૂપિયા આપે 39 કિલોના, માંડવી લઈએ 40 કિલો. હા, એ તો કરે જ છે. એ આપણે અહીંયા જામનગરમાં ઈ જ છે. જામનગરમાં ને આખા ગુજરાતમાં આવું ચાલે છે, આખા ગુજરાતમાં આવું ચાલે છે. કપાસમાં કડદો શબ્દ વાપરે, મગફળીમાં કડ વાપરે. પણ તમે તમે એક આંદોલન નું કહેતા હતા, તમે આમ કઈક કરી અને આંદોલન આ બધા કેમ બેંક વાળાઓને પગાર ન મળતો હોય એ લોકો હડતાલ કરે? ખેડૂતને જરાક આહવાન કરો. ના ના, બધો માલ જ બંધ કરી દો. મારે અત્યારે તૈયારી ચાલુ થઈ ગઈ છે અને જુનાગઢમાં જ આપણે આ કાર્યક્રમ થવાનો છે. જેમ અત્યારે આ કપાસનો બોટાદમાં થયો, કેમ કે બોટાદમાં એમાં કપાસનું વાવેતર વધુ થાય છે, પણ જુનાગઢ છે ને એ આમ તો મગફળી સંશોધન કેન્દ્ર જુનાગઢમાં છે, અને જુનાગઢની મગફળી વખણાય તમને બધાને ખબર હશે. અમે બિયારણ અહીંયાથી જ લઈ જુનાગઢ. એટલે મગફળી છે ને જુનાગઢ છે એ મગફળીનું એપી સેન્ટર કહેવામાં આવે છે. એટલે આપણે આ કાર્યક્રમ જે બોટાદમાં કડદાનો થયો છે, અહીંયા આપણે કડ અને ટેકાના ભાવે જે આપણે પૂરેપૂરી મગફળી ખરીદાઈ જાય અને જે અન્ય યાર્ડમાં જે મગફળી જાય એના પણ પૂરતા ભાવ મળી રહે. આ તમામ બાબતે આપણે જુનાગઢની અંદર બોટાદ જેવો કાર્યક્રમ થવાનો છે, અને એમાં હું જાહેરાત કરીશ અને એમાં હું બધા ખેડૂતોને જાણ કરું ત્યારે બધા ખેડૂતોને મારી એક નમ્ર વિનંતી છે, જ્યારે પણ જાણ કરું ત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો સાથ સહકાર આપજો. બાકી અંતે અમે લડવામાં અમે થાકવાના નથી. તમારો સહકાર હોય ખેડૂતનો, ખેડૂતના અમારી ઉપર આશીર્વાદ હશે ને તો આ સરકાર સામે અમે લડી લેશું અને ખેડૂતને એનો હક અપાવશું અમે.